नहीं आपको ભરતભાઈએ બધા શાંત ભરતભાઈએ રમીલાબેન ને બધા માતાજીને આમંત્રણ આપ્યું. માતાજી એમના ઘરે કંકુ પધાર્યા. માતાજી જમ્યા, હરિભક્તો જમ્યા, આરતી બધું સરસ કર્યું. માતાજીની ઘરેણા સાડી પહેરાવી અને માતાજીએ તમારી સાડી સ્વીકારી અને એમને પહેરી છે. પણ અમે તમને પ્રસાદી તરીકે પાછી આપીએ તો તમે અંશાબેન બોલો શ્રી વેલઈ માત કી જય. હવે એમ પછી લઈ જાય. બોલો હવે અવાજ ના જોવા લગી. માતાજી હજી ભરતભાઈએ એક મિનિટ ભાઈ હવે માતાજીને હજી વિશ્રામમાં જવું છે, ગરબા ગાવા આગળ જાય. પણ ભરતભાઈ નો એમને ફેમિલી ને રમીલાબેન ને બધા જવા દેવા નથી. કે માતાજી અમારા ઘરે રોવ ને પણ સતો માતાજી વિશ્રામમાં તો જવા રાખશે. તો આપણે બે લીધી ગઈ. મારા પાલવડાના પડદે માડી રોમ રોમ દે. મારા પાલવડાના પડદે માડી રોમ રોમ દે. તમને કયા ભાઈ મનાવે માડી રોમ રોમ દે. તમને કયા ભાઈ મનાવે
બોલો શ્રી વેરાઈ માત કી જય. ઓરે માર વેરાઈ માત મી કયા ગામનો વસિયા રે. બોલો રે માર વેરાઈ માત મી કયા ગામમાં વસ્યા રે. બોલો રે માર વેરાઈ માત મી ચોરણગ ગામનો વસિયા રે. Yeah.
માતાજી જોડે જોડે ઉભા રહો. ગરમ કરો ઓકે માતાજી એવી આગ્રહ કરો માતાએ કંકુ કરી અમારા ઘરે ફેર પધારજો એવું આમંત્રણ આપો અને અમારા ઘર ઉપર એમ દ્રષ્ટિ રાખજો અમારા પરિવારમાં આશીર્વાદ રાખજો રાખો ઉપર ચોખા રાખી દો ચાલો માતાજી પર ગાડી બેસવાનું હોય વૈશાલીને બોલાવો. વૈશાલીને બોલાવજો. વૈશાલીને એમ 10 ગાડી બેસી જા એક મિનિટ ઉતાર નહીં એટલે ઉભા રહો. વૈશાલી બેસે. એક મિનિટ શાંતિ આજે અહીંથી વૈશાલી ત્યાં સીધા જશે. મિનિટ બધી દો માતાજી નીકળ્યું કે ચોખા નાખજો આમ ખાલી ઉભા રહો મૂવી સામું મૂવી લો નેહા તું ઉભી રે બકા નેહા તું આયા બચ્ચે નેહા તું બાજુ આવી જા પણ મૂવી સામું જુઓ આમ જો સામે જો માતાજી આપો ભાઈ જીતુભાઈ જોઈ ગયા આવવાનું તો જીતુભાઈ ના પાપો હવે ગાડી મેં એટલે બધા વળી પક્કો આ લાપણ છે બોલો વેરાઈ માતા કી જય.